પંચતંત્રની શૈલી. તો શૈલી એટલે શું? ઘણાનું નામ હોય છે શૈલી. શૈલી એટલે ભાષા, સ્ટાઇલ, રીતિ, જે આપણે કંઈ કહેવું છે સામેવાળાને સમજાવવું, એને શૈલી કહેવાય. સંસ્કૃતમાં તો સરસ પંક્તિ પણ આપી છે, રસાત્મકમ વાક્યમ. હમણાં મેં આવીને કહ્યું કોકને ગમે એવું બોલીએ તો જ ગમે. વાક્ય કેવું હોવું જોઈએ? રસવાળું, રસ પડે એવું. એ સારી શૈલીમાં ગણાય. હવે પંચતંત્ર એ શેની કથા છે? પંચતંત્રમાં શેની કથા છે? આપણે ટુ સાઈડ વે રાખવાનો. હું એક જ બોલ્યા કરું એવું નહીં. પંચતંત્રમાં શેની કથા છે? કાગડા ને ઘુવડને શું કહેવાય? પ્રાણી કથા. બરાબર, પ્રાણી કથા છે. હવે પ્રાણી કથા દ્વારા ભારતીય સાહિત્યમાં આપણને જુદા જુદા ઉપદેશ અને બોધ આપ્યા છે. ત્યાંથી એ વસ્તુ સમજાવવાનો લોકમાનસ સુધી પરિચય કર્યો છે. અને પ્રાણી કથા છે એમાં જુદી જુદી કથાઓના માધ્યમથી આપણને ઉપદેશ અને બોધ આપવાનો પ્રયત્ન પણ જોઈ શકાય છે. સંસ્કૃતમાં કેટલીક કથાઓ છે. બૃહદ કથા, કથા સરિત સાગર, એ બધામાં ગદ્ય આપ્યું છે, સળંગ ગદ્ય. સળંગ ગદ્ય હોય તો એ સમજવું મુશ્કેલ છે. આપણે નાના હતા ત્યારે પાઠ ભણતા તો પાઠમાં કંટાળો આવે, એકાદ પેરેગ્રાફ ગુપચાવી દઈએ. કાવ્ય હોય તો ફટ લઈને બોલી જઈએ 10 મિનિટનું. એટલે ગદ્ય છે એ સમજવું થોડું અઘરું પડે છે. કાવ્ય છે એ તરત જ સમજીએ છે. અને અહીંયા આપણને જે સ્વરૂપ આપ્યું છે, તમે ચોપડી લાવજો, લાવ્યા હશો જ. ગદ્ય પદ્ય મિશ્ર છે. પેરેગ્રાફ છે, શ્લોક છે, પેરેગ્રાફ છે, શ્લોક છે. ગદ્ય પદ્ય મિશ્ર સાહિત્ય પ્રાણી કથામાં આપેલું છે. અને એ પ્રાણી કથાનો ઉદ્દેશ એ જ છે કે જે ગદ્ય આપ્યું છે ત્યાં વાત રજૂ કરે છે અને પદ્ય આપ્યું છે ત્યાં ઉપદેશ રજૂ થઈ જાય છે. હવે પ્રાણી કથામાં જુદા જુદા પાત્રો વાપર્યા છે. હમણાં તમે બોલ્યા કાગડો અને ઘુવડ, બિલાડો કાલે જોયું. તો આપણે આપણા મગજમાં, આપણા સાહિત્યમાં, આપણી વાર્તાઓમાં આપણને ખબર છે કે કાગડો ચતુર, બિલાડો છેતરે, શિયાળ કોઈ પણ વસ્તુમાં આપણને ખેંચી જાય, વાઘ એટેક કરે. આ બધી આપણને ખબર છે. એટલે એવા જ પાત્રો વાપર્યા છે કે જે આપણને આપણા મગજમાં ફિક્સ છે કે આ પાત્રથી શું આવશે. ઘુવડ તો રાત્રે જ જુએ. એટલે એ પાત્રો દ્વારા પણ વ્યવહાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા વ્યવહાર કેવો? તો વ્યક્તિ જ્યારે બોલે છે, ચાલે છે, એમાં જ એનો વ્યવહાર પ્રદર્શિત થઈ જતો હોય છે. વાક ભૂષણમ કુલહ. વ્યક્તિ બોલે એના ઉપરથી જ આપણને 50% ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ કેવી છે. એ પણ અહીંયા રજૂ થઈ ગયું છે. બીજું, જીવન દર્શન રજૂ કર્યું છે. જીવન દર્શન ક્યાં? તો ન્યાય આપવા બેઠા હો તો ન્યાય કેવો હોવો જોઈએ આપણને ખબર હોવી જોઈએ. પરીક્ષાર્થી તરીકે બેઠા છીએ તો પરીક્ષામાં કેવા જવાબ લખવા પડે એ આપણને ખબર હોવી જોઈએ. જીવન દર્શન એટલે જે તમને ભૂમિકામાં મૂક્યા છે એ ભૂમિકા સફળતાપૂર્વક પાર પાડવી પડે. સંસ્કૃતમાં આના માટે બહુ સરસ શ્લોક પણ છે કે જ્યારે દીકરીના લગ્ન નક્કી થાય, આ જીવન દર્શન છે શ્લોકમાં જ, તો છોકરી છે એ રૂપ જોશે કે દેખાવડો છે છોકરો. માં છે એ પૈસો જોશે, મેં છોકરી ગાડી ફરશે. બાપ છે એ કુળ જોશે કે કુળ સારું છે, પાછળથી પ્રશ્ન ન થવા જોઈએ. અને લોકો છે, સમાજ છે, જમવાનું જોશે.
કે જમવાનું મળ્યું બરાબર, આજે આ ના મળ્યું બરાબર. આ જીવન દર્શન છે. વ્યક્તિને શું લાગુ પડે છે એ પ્રમાણે એની સાથે જીવન જોડાય છે. અને પંચતંત્રની જે શૈલી છે એ આ બધા જ મુદ્દાઓને આપણને આપી દે છે. કેટલીક મર્યાદાઓ હોય, હંમેશા કંઈક કરો તો મર્યાદા તો આવે જ, લાક્ષણિકતાઓ તો આવે, સાથે સાથે કેટલીક મર્યાદાઓ આવે. કેટલીક મર્યાદાઓ કેવી? તો જે કથા વસ્તુ છે એ કથા વસ્તુની રચના પદ્ધતિ આપણને શિથિલ લાગે. સસલા અને હાથીની વાત સાંભળતા હોઈએ તો આપણને એવું ના થાય કે હાથી જગ્યા બદલશે, એટલે રચના પદ્ધતિ ક્યારેક શિથિલ લાગે. પણ એ રચના પદ્ધતિ નહીં, એનો ઉપદેશ જોવાનો. એટલે ઉપદેશ અને બોધ આપવામાં શૈલી, ભાષા સફળ રહી છે. અને એ દ્રષ્ટિએ પંચતંત્રની શૈલી સામાન્ય માનવીના મગજમાં પણ ઉતરી જાય એવી સરળ ભાષા જોઈ શકાય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી?